પેલો ભાઈ છે ને હોસ્પિટલ ગયો, પછી કે સાહેબ મને આવી તકલીફ છે, આમ છે તેમ છે, તો કે ઇન્જેક્શન મારવું પડશે. કે સારું કે છે. એટલે પેલો ભાઈ ઊંધો હોઈ ગયો, મોઢું આમ ગાદલા બાજુ રે અને આમ કહે આમ નહીં આમ છતાં હોઈ જાવ. તો કે કેમ ડૉક્ટર હાથે નહીં આપવાનું, હું કહું છું એમ કરો કે આમ હતા એમને મૂજ. એટલે પેલો મોઢું આમ ઊંચું રે એમ હોઈ ગયો, પચાક કરતું ઇન્જેક્શન નીચેથી આવ્યું પાછળથી આમ કરી. એટલે કે હું નીચેથી કેમનું મારે છે? કે મારા પપ્પા મિકેનિક છે ને, એટલે કે પહેલાં અમે ગાડીઓ રિપેર કરતા હતા, એટલે અમને કે નીચેથી જ ફાવે. હવે આ બોલો છે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન. એટલે કે છોકરા વાસ્તવિકતામાં કોઈ દિવસ કોઈ પણ તમારો જે પણ ઘન પદાર્થ છે એ 1D એટલે કે 1 પરિમાણમાં હોય ના હોય, દ્વિપરિમાણમાં હોય ના હોય. આ તો આપણને સમજણ સ્ટેપ બાય સ્ટેપ પડે એટલે એ ધીરે ધીરે સમજાય છે. એકચ્યુઅલીમાં કોઈ પણ ઘન પદાર્થ છે ઓલવેઝ બધા કેવા હોય? ત્રિપરિમાણીય, 3 ડાયમેન્શન એટલે કે 3D માં જ હોય. રાઈટ? તો હવે આપણે જોવાનું છે કે આપણે જે દ્વિપરિમાણમાં ચોરસ રચના હતી તેને ત્રિપરિમાણમાં કન્વર્ટ કેવી રીતે કરીશું. ચાલો આ આકૃતિ પરથી સમજો તો શું સમજાવવા માંગુ છું. આ કેવી છે? દ્વિપરિમાણીય. કેવું? દ્વિપરિમાણીય. એને આપણે ફેરવીએ છીએ શેમાં? ત્રિપરિમાણીયમાં. બરાબર? અને એમાં આટલા બધા પરમાણુમાં તમને આપણો એક નાનો અમથો એકમ કોષ તમને દોરીને બતાવેલો છે. જો કે ભાઈ આ જે પરમાણુ છે એનું કેન્દ્ર, આનું કેન્દ્ર એક લીટી દોરી, પછી આ આમાં હલી ગયું છે થોડુંક, પછી એક આ પરમાણુ છે ત્યાં લાઈન આમ જોઈન્ટ કરો, એના કેન્દ્રથી આ પરમાણુના કેન્દ્ર સુધી આમ થોડુંક ડાર્ક કરી દઈએ એટલે આપણને ખબર પડી જાય. લો આ થયું. પછી આની નીચેનો જે પરમાણુ છે આ એનું કેન્દ્ર, આ પરમાણુનું કેન્દ્ર, પછી આ પરમાણુનું કેન્દ્ર, અને આને આપણે આ આમ જોઈન્ટ કરી દીધું. લો રેડી? એટલે આ ઉપલા 4 નીચલા 4 એમ 4 નું ભેગું થઈ અને એક આપણે આખું શું બન્યું છે? આ ઝુમખું બન્યું છે. આ એક નાનો જે છે એને આપણે શું કહીએ છીએ? આપણો શું છે? આ એકમ કોષ. એની બાજુમાં બીજા 4 દેખાયા? આ 1, આ 2, આ 3, આ 4. એની નીચેનો આ 1, 2, પછી બીજા બધા હોય. એમ કરીને નાના 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 એકમ કોષ. આ બીજો એકમ કોષ નીચે આવો બને. અહીં બનાવવો હોય તો, આમ બનાવવો હોય તોય બને, આ બનાવવો હોય તોય બને, આનો બનાવવો હોય તોય બને. એમ આવા નાના 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 એકમ કોષ ભેગા થઈ અને આખી આવી મોટી ત્રિપરિમાણીય રચના બનતી હોય છે. ક્લિયર? આટલું ખબર પડે? એટલે આપણે શું ભણવાના છીએ? દ્વિપરિમાણને ત્રિપરિમાણમાં ફેરવવા માટે. ક્લિયર? થોડોક ટોપિક અઘરો છે એટલે આજે તમને થોડોક મારે સિરિયસ રાખવો પડે છે. તમને કહેશે કે હજુ સુધી કે જોક્સ બોક્સ તમને કેમ કીધો નહીં, પણ આજે ટોપિક એવો છે આજે જોક્સ હમણાં નહીં આવે. બરાબર? એટલે તમે રાહ જોઈને બેઠા કે જોક્સ આવે તો જાગીશું. ચાલો હવે કેવી રીતે? તો અહીં લખેલું છે પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ કે જેથી પ્રથમ સ્તરના ગોળાઓની બરાબર ઉપર જ હોય. એટલે કે આ જુઓ તો પહેલી લાઈન, પછી બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન. ઉદાહરણ તરીકે તમે જે ક્લાસરૂમમાં બેઠા છો ને એ ક્લાસરૂમમાં આખા ક્લાસમાં આપણે પેલા યલો કલરના પીળા સ્માઇલી બોલ આવે છે, ખબર તમને લોકોને? હા, એવા આખા ક્લાસમાં સ્માઇલી બોલ ગોઠવેલા છે. આપણે આખો ક્લાસ ભરી દીધો. પછી એક્ઝેક્ટ એની ઉપર બીજો, એની ઉપર ત્રીજો, એની ઉપર ચોથો, એની ઉપર પાંચમો, એની ઉપર છઠ્ઠો. એવી રીતે આપણે આમ આમ થપ્પી કરતા જઈએ. કાં તો એક બીજું ઉદાહરણ લઈ શકાય કે ભાઈ ઉદાહરણ તરીકે મને દોરતા ફાવે હું દોરીશ. બરાબર? એક માટલા જેવું આપણે ઉદાહરણ લઈ લઈએ. સમથિંગ આવો એક ગળો છે એવું સમજો. બરાબર? આ એક ગળો મેં અહીંયા મૂકેલો છે. હવે એની ઉપર જ બીજો એક ગળો મૂકું, એની ઉપર એક ગળો મૂકું. એમ આ રીતે સમજો કે આ એક આ જે ગળો હતો એ આ રીતે ગોઠવાયું, આ રીતે. તો આ ગળાની એક્ઝેક્ટ ઉપર જ બીજો ગળો આવ્યો. એમ આ લાઈનમાં પણ એક આખો ગળા છે બધા આ રીતે. એવી રીતે આ બધા. પણ અત્યારે દોરવામાં હું દ્વિપરિમાણમાં દોરી શકું.
આની પાછળ જ છે, મતલબ કે આપણે આખા ક્લાસમાં લાઈનમાં એક 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 માટલું આમ આખી સરખો એકદમ મસ્ત સિસ્ટમેટિક લાઈનમાં બધા માટલા ગોઠવી દીધા થપ્પો કરીને, પછી દરેક માટલાની ઉપર બીજું માટલું મૂકવાનું, એવું આખું એક લેયર બનાવ્યું, પછી ત્રીજી થપ્પી, પછી ચોથી થપ્પી, એવી રીતે સમજણ પડે ને, સમજણ પડે. કોઈક જગ્યાએ ઈંટો મૂકેલી, કેવી રીતે ઈંટ મૂકેલી હોય તો કે ભાઈ આ એક ઈંટ છે, પછી એક્ઝેક્ટ એની પર બીજી ઈંટ, એની પર ત્રીજી ઈંટ, એમ એવી તમે થપ્પી 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 બનાવતા જાઓ તો આખી આ પ્રકારની રચના આપણી બનવાની છે. આ નીચે છે આખું પહેલું લેયર, પછી એની ઉપર એવા ને એવા બોલનું બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર. પણ પાછું તમે જોજો આ કલર બદલી નાખું છે, આ જે કણ છે એની એક્ઝેક્ટ ઉપર પેલો છે, પરમાણુની ઉપર પરમાણુ છેક સુધી લાઈનમાં, એક નહીં આમ છેક સુધી લાઈન ટુ લાઈન જ ગોઠવાય. દેખાય? એમ આમ જાઓ તો પણ એક્ઝેક્ટ લાઈન ટુ લાઈન જ આવે બધા. મતલબ કે આમ ઊભી રચના જો, આમ જો આગળ, એટલે કે LBH લંબાઈ પહોળાઈ ઊંચાઈ ગમે તે દિશામાં જો એક્ઝેક્ટ અણુની પાછળ જ અણુ હોય, અણુની ઉપર જ અણુ, પરમાણુની ઉપર જ પરમાણુ, એ પ્રકારની રચના છે. તો એકચ્યુઅલી હતું એ દ્વિપરિમાણમાં, દ્વિપરિમાણને આપણે કન્વર્ટ કર્યું છે એમાં ત્રિપરિમાણમાં, એટલે ટાઇટલ એવું છે આપણું દ્વિપરિમાણીય. અહીંયા સોરી ભૂલમાં સ લખાઈ ગયું છે. દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલિત, એટલે કે દ્વિપરિમાણમાં જે ચોરસ ક્લોઝ પેકિંગ હતું એને આપણે ત્રિપરિમાણમાં ફેરવીએ છીએ. યસ, એક મારે તમને આ વસ્તુ બતાવવાની હતી. હા, આ આકૃતિમાં જો વચ્ચોવચ્ચ તમને એક પિંક કલરનો એક પરમાણુ દેખાય છે. હા, ઓકે. આ જે આપણી આખી રચના છે એ રચનામાં તમે જોશો ને તો જો પરમાણુની નીચે જ પરમાણુ છે, લાઈન ટુ લાઈન, અને આખું સરસ ચોરસ બને છે. એટલે રચનાનું નામ થઈ ગયું ચોરસ સંવૃત સંકુલ, બરાબર. બટ એમાં તમે જોશો ને તો આ પિંક કલરનો જે બી આપણો બોલ છે એ બીજા કેટલા પરમાણુના સીધા સંપર્કમાં છે. અને નંબર મારી કલર બદલીને આપ્યો, તમે ગણો તો કેટલા થયા? બોલો કેટલા થાય છે? 6, બરાબર કે નહીં? નંબર મારેલા છે ને, આ રહ્યા 1 2 3 4 5 અને 6. ક્લિયર? હા કે ના? હા, બસ આ જે એની બાજુમાં છે ખરો. હવે તમે કહો કે તમે આ જે છે, આ છે, આ છે, આ છે, આ છે, બધા બાજુમાં કહેવાય પણ સવર્ગાંકમાં ગણાય નહીં. ખબર પડી? એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો લોચો પડી જશે તમારે. એક વળી જોક્સ યાદ આવે તમને કહી દો. મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં એક ભાઈ, એમના ફ્રેન્ડ હતા ડૉક્ટર જ, તે ફોન કર્યો કે મારા વાઈફની સાથે આવી તકલીફ છે, આમ છે, તેમ છે, ફલાણું ઢીકણું, કે આ દવાખાને લઈ લાવો, આપણે ચેક કરી લઈએ. જોયું પેટમાં દુખે છે, આમ છે, તેમ છે, બધું ચેક કર્યું તો કે ભાઈ અમને બેનને એપેન્ડિક્સ હોય એવું લાગે છે. તો કે તો શું કરવું પડે? તો કે ઓપરેશન કરવું પડે. તો કે ઓપરેશન કરી નાખો. બધું ઓપરેશન પતી ગયું, હોસ્પિટલમાંથી રજા આપી દીધી, ઘરે જતા રહ્યા. પછી અઠવાડિયા 10 દિવસ પછી પૂછ્યું કેવું છે, તો કે બધું સરસ, હવે કોઈ વાંધો નહીં, તો બધું હરી ફરી શકો, જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. વાત પતી ગઈ. લગભગ 1.5 વર્ષ પછી પેલા ભાઈબંધે ફરી એના ભાઈબંધને ફોન કર્યો. મારા વાઈફને કે એપેન્ડિક્સ છે કે છે. પેલો કે યાર અમારા મેડિકલ સાયન્સમાં હું ભણેલો માણસ છું કે કોઈ પણ વ્યક્તિને એપેન્ડિક્સ એક જ વાર હોય કે છે. તો કે હું કહું છું કે તને કેમ નહીં ખબર પડી? કે આપણે આગલી વખતે કે જેવું થતું સેમ એવું ને એવું જ થાય છે કે મારા વાઈફને કહે છે. એટલે કે એપેન્ડિક્સ જ છે કે તમારે ઓપરેશન કરવું પડશે. ક્યારે આવું? તું પહેલાં કે મને બતાવવા તો લઈને આવી મારો ભાઈ, તું ઘેરને ઘેર કેમનું નક્કી કરલસ? ડૉક્ટર હું છું તું છું કે? તો કે સારું કે હું ત્યાં આવું અને તમે જોજો કે તમે જ કહેશો કે એપેન્ડિક્સ છે. પેલો કે બને જ નહીં, કે દરેક વ્યક્તિને એક જ એપેન્ડિક્સ હોય. તો કે હા, એ વાત સાચી, એપેન્ડિક્સ એક હોય પણ કોઈ પણ વ્યક્તિને 2 વાઈફ તો હોય ને. તો ડૉક્ટર ચક્કર ખાઈ ગયો. ઓ, એ વાત સાચી હારી, આવું કે અમારે MBBSમાં નહીં આવતું. એટલે અમુક ડૉક્ટરને ઊંધા પાડી દેવા હોય, એ ખતરનાક હોય. એમાં વળી બીજો ડૉક્ટરનો જોક્સ તમને યાદ આવી ગયો એટલે કહી દો. એક જણો આમ કરીને આમ પગ આમ લંગડાતો ચાલતો આવતો હતો. એમાં ફિઝિયોથેરાપીના કોર્સ કરેલા 2 ડૉક્ટર એક જગ્યાએ બેઠા હતા, આમ શાંતિથી આમ દરિયા કિનારે. આમ પેલો ભાઈ આમ ચાલતો આવતો હતો, એમ કરતો રોડે માર સારા ધ્યાન કે પેલા ભાઈને છે ને કે ઘૂંટણમાં પ્રોબ્લેમ છે કે છે. પેલો કે પોસિબલ જ નહીં, ઘૂંટણમાં પણ પાણીમાં પ્રોબ્લેમ છે ને તો જ આવું ચાલતો હોય કે છે. થઈ જાય કે શરત 5-5 હજારની, કે શરત મારી કે 5-5 હજારની. પેલો ભાઈ આમ કરતો આવતો હતો. કે શું થયું? અમે 2 ડૉક્ટર છે કે અમારે બેને શરત લાગી છે,
તું બોલ કે તને ઘૂંટણમાં પ્રોબ્લેમ છે એટલે તું આમ ચાલુ છું કે તને પેલી પાણીમાં પ્રોબ્લેમ છે એટલે? તો કે મને એકેય જગ્યાએ પ્રોબ્લેમ નહીં, કે મારે તો ખાલી ચંપલની પટ્ટી તૂટી ગઈ છે ને એટલે આમ ચાલે છે. ખબર બે ડૉક્ટર એ કામ ને એ કામ કરતો રહ્યો. સમજણ પડી? એટલે આ અમુક ડૉક્ટરને ચક્કર લાવી દેવા હોય અને અમુક ડૉક્ટર પેશન્ટને ચક્કર લાવી દેવા હોય. એક ડૉક્ટર વળી અમારા જેમ એન્જિનિયર હતો અને ખબર ને અડધું એન્જિનિયરિંગ કરીને પછી લાગ્યું કે એન્જિનિયરિંગમાં મજા નહીં આવતી અને ફરી કંઈક પરીક્ષા નીટ બીટની આપીને ડૉક્ટરીમાં ગયો. પણ પેલું ફાવતું હતું એન્જિનિયરિંગ, મગજમાં એન્જિનિયરિંગ પડી ગયું હતું. એક પેશન્ટ આવ્યો, પછી પૂછ્યું કે શું થાય છે? તો કે ડૉક્ટર સાહેબ બહુ 2-5 દિવસથી કબજિયાત એટલું બધું છે ને કે ટોયલેટ જવાનું થતું નહીં. કે અચ્છા ઓકે. એટલે ખિસ્સામાં કોટના ખિસ્સામાં સીધી પટ્ટી કાઢી આમ કહીને, પેલી માપવાની દરજી કાઢે એવી આમ કહી, નજીક આવો, ઊભા થાવ, પછી આમ કહીને પેટનું માપ લીધું એમ કહી, પછી કાગળમાં લખ્યું આમ કરીને. તો પેલો ભાઈ ક્યારે આવો કેવો ડૉક્ટર પેટનું માપ લે છે? પછી પૂછ્યું તમારી ઉંમર કેટલી? આટલી. વજન કેટલું? આટલું. તમારું ઘર અહીંથી કેટલા કિલોમીટર છે? તો કે આટલા કિલોમીટર. ઓકે. રિક્ષામાં જવાના, ગાડીમાં જવાના? તો કે આમાં જવાના. ઓકે. પોતાનું વાહન છે? તો કે હા પોતાનું વાહન છે. લખ્યું. પછી તો કે ફ્લેટમાં રહો છો કે નીચે? તો કે ફ્લેટમાં. કયા માળે રહો છો? 6થા માળે. 6થા માળે. ઓકે. એક દવાની ગોળી આપી, બસ આ ગોળી લો, તમે ઘેર પહોંચો ને તમારે થઈ જશે જવાનું. કે છે પાક્કું? તો કે હા મેં બધું કમ્પ્લીટ કેલ્ક્યુલેશન કરી નાખ્યું. એન્જિનિયર છું કે પહેલા, પછી ડૉક્ટર બન્યો. બધી ગણતરી મારી દીધી, પેટનું માપ બાપ લઈને કેટલા ડોઝ આપવાનો, કેટલો ના તે બધું. પેલા ભાઈ તો ગયા. 2 દિવસ પછી પેલા ભાઈ પાછા આવ્યા. ડૉક્ટર કે બોલો કેમ રહ્યું? કે કમ્પ્લીટ પેટ સાફ થઈ ગયું હતું? કમ્પ્લીટ સાફ થઈ ગયું. મેં કીધું હતું ને કે આપણું જજમેન્ટ ખોટું ના પડે. તો કે સાહેબ તમારું જજમેન્ટ ખોટું સહેજે નહીં પડ્યું, ખાલી 10 ડગલા જજમેન્ટ ખોટું પડી ગયું કે લિફ્ટમાં જ થઈ ગઈ. કે છે કંઈક કેલ્ક્યુલેશનમાં કંઈક તે કહેતા ડૉક્ટર તમે કંઈક મિસ્ટેક કરી નાખી, તે અહીં લોચો પડી ગયો. એમ આ ભાઈ પોતે હતો એન્જિનિયર, સિવિલ એન્જિનિયરિંગ કરેલો છે એટલે એણે ગણતરી સિવિલ એન્જિનિયરિંગની જેમ મારી. એમ આ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલો એક ભાઈ હતો, તે એ હોસ્પિટલ ગયો, એ હોસ્પિટલ ચલાવતો હશે નહીં, એના પપ્પા. આ જોક્સ એવો છે કે પેલો ભાઈ છે ને હોસ્પિટલ ગયો, પછી કે સાહેબ મને આવી તકલીફ છે, આમ છે તેમ છે, તો કંઈક ઇન્જેક્શન મારવું પડશે. કે સારું કે છે. તો પેલા ભાઈ આમ કહે આપણે ઇન્જેક્શન મરાવવા કે હાથે તા કે ના હાથે નહીં કે છે. એટલે પેલો સમજી ગયો કે હાથે તો હોય નહીં. ડૉક્ટર બોલે ને એટલે આપણે સમજીને ઊંધા હોઈ જવાનું હોય. એટલે પેલો ભાઈ ઊંધો હોઈ ગયો, મોડું આમ ગાદલા બાજુ રહે અને આમ કહે આમ નહીં, આમ છતાં હોઈ આવો. તો કે કેમ ડૉક્ટર હાથે નહીં આપવાનું? હું કહું છું એમ કરો. કે આમ હતા એમને હું એટલે પેલો મોઢું આમ ઊંચું રહે એમ હોઈ ગયો, પચાક કરતું ઇન્જેક્શન નીચેથી આવ્યું, પાછળથી આમ કરી કામ કરવા માંડ્યો. કે તો ડૉક્ટર સાહેબ આવું કેમ છે? નીચે ડૉક્ટરે ટેબલની વચ્ચે તિરાડમાંથી ઇન્જેક્શન માર્યું, સટાક દઈને આમ કરી. એટલે આવું નીચેથી કેમનું મારે છો? તો કે મારા પપ્પા મિકેનિક છે ને, એટલે કે પહેલાં અમે ગાડીઓ રિપેર કરતા હતા એટલે અમને કે નીચેથી જ ફાવે. હવે આ બોલો છે નીચે ટેબલની વચ્ચેની ધારમાંથી આમ સટાક દઈને ઇન્જેક્શન આવવા દીધું. એટલે આવા ખતરનાક ડૉક્ટરે હોય પાછા. ચાલો આપણે વળી કન્ફ્યુઝનમાંથી વાત નીકળી. હા, એટલે પેલા બે ડૉક્ટરને કેવું કન્ફ્યુઝન, ઘૂંટણમાં પ્રોબ્લેમ છે કે એમાં ચંપલની પટ્ટી તૂટી ગઈ હતી. આપણે કન્ફ્યુઝન ના થવું જોઈએ તમને. તો વાત એવી હતી કે ભાઈ એક પરિમાણમાં કોઈ શક્ય છે નહીં, હોય એકચ્યુઅલી 3 પરિમાણમાં, પણ આપણને સ્ટેપ બાય સ્ટેપ 1 પરિમાણ, પછી સમજાયું દ્વિપરિમાણ. દ્વિપરિમાણમાં તમે આની ઉપરને ઉપર ઉપરને ઉપર આમ ગોઠવતા જાઓ આખું આમ. એટલે હવે જે રચના બની એને આપણે કહીએ છીએ ત્રિપરિમાણીય. અને એમાં આપણે આ એનો શું જોયો તો સવર્ગાંક, કે ભાઈ સવર્ગાંકમાં જે ડાયરેક્ટ જે એને અડતા હોય, બરાબર, એટલા જ પરમાણુઓ એના સવર્ગાંકમાં ગણાય. બાકીના આજુબાજુના કહેવાય પણ સવર્ગાંકમાં ગણાય નહીં. ચાલો આપણે એક સ્લાઇડ બાકી છે વચ્ચે, એટલી જોઈ લઈએ. ચાલો આ જ રીતે આપણે બીજા વધારે સ્તર એક ઉપર બીજું તેમ ગોઠવી શકીએ જો પ્રથમ સ્તરના ગોળાઓની ગોઠવણી એ પ્રકારની હોય. ફરી પાછું આવ્યું આ એ પ્રકારની, તો આ એ પ્રકારની, આ એ પ્રકારની, આ એ પ્રકારની. તો ટેક્સ્ટબુકમાં બી અંડરલાઈન કરો કે લેટીસની ભાત એ પ્રકારની છે. દાળ કેવા પ્રકારની છે એ નહીં ખબર, પણ ભાત કેવા પ્રકારની છે? તમે બાસમતી સાંભળ્યું હશે, ઇન્ડિયા ગેટ સાંભળ્યું હશે, પણ આ કેવા પ્રકારના ભાત છે? ટ્રિપલ એ પ્રકારના, એ પ્રકારની ભાત. આ જ પ્રમાણે સર્જિત થયેલો લેટીસ સાદો ઘન લેટીસ છે અને એકમ કોષ આદિમ ઘન એકમ કોષ છે. એટલે આ પ્રકારની જે રચના બની આખી, આ પ્રકારથી સર્જિત થયેલો લેટીસ, આખો લેટીસ કહેવાય. એને શું કહેવાય? સાદો ઘન લેટીસ. આખે આખો જે છે એને સાદો ઘન લેટીસ. અને આટલું નાનું ચોકઠું જે છે એ ચોકઠાને કહેવાય એકમ કોષ, એટલે કે આદિમ ઘન એકમ કોષ. આદિમ એટલે સાદામાં સાદો, કે જેને માત્ર ખૂણા ઉપર જ પરમાણુઓ હોય. ક્લિયર?